ખેડૂતોના રૂપિયા ઘરે કબજે કરીને પોતાના મહેલો બાંધ્યા અને આટલા વર્ષોથી મારા ખેડૂતોનો ન્યાય, ખેડૂતોના હકના કરોડો રૂપિયા કેમ ખેડૂતોને આપવામાં ના આવ્યા? જો મોદી સાહેબ આપી શકે તો કોંગ્રેસે કેમ ના આપ્યા? આ રૂપિયા કોણ ખાઈ ગયું એ પૂછવું પડે કે ના પૂછવું પડે? આ તમને મોદી સાહેબ આવ્યા ત્યારથી 6000 કેમ મળે છે? પહેલા આ રૂપિયા ક્યાં જતા હતા એ કોણ પૂછશે? કોઈ કોંગ્રેસ વાળો ગામમાં આવે છે? આવે છે ખરી કે નહીં? તો આવે તો પૂછશો મારા વતી. પાક્કું. આઝાદી મળી ગઈ, આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયેલા હતા કે દેશના દરેક ગામડાઓમાં વીજળી મળે, દેશના ગામડાઓમાં ગરીબ પરિવાર છાપરાવાળા મકાનમાંથી પાક્કું મકાન બને, દરેક પરિવારને સ્વાસ્થ્ય માટે, સારવાર માટે એના ઘરની બચતની રકમનો ઉપયોગ ના કરવો પડે. આઝાદી મળી ગઈ, આઝાદીના વર્ષ વીતી ગયા, પણ કોંગ્રેસના શાસનમાં કોઈ ગરીબને પાક્કું મકાન બનાવી આપતું તમે એક બી ગરીબને પાક્કા મકાનમાં જતા જોયા કે સરકાર એને બનાવી આપ્યું હોય? કયા પ્રધાનમંત્રી આવ્યા પછી પાક્કા મકાનો ગરીબોને હજારો, લાખો ને કરોડો મકાનો બનાવીને આપ્યા? કયા પ્રધાનમંત્રીએ બનાવીને આપ્યા? આ મોદી સાહેબે પ્રધાનમંત્રી આવાસ બનાવીને ગરીબોના સપના સાકાર કર્યા. આ કોંગ્રેસનું રાજ હતું ત્યાર તક. તમને કોઈ આયુષ્માન ભારતનું કાર્ડ મળેલું ક્યારે? હમણાં આયુષ્માન ભારતમાં અમૃતમ યોજનાના માધ્યમથી વર્ષે 10 લાખ રૂપિયા સુધીની તમને મફતમાં સારવાર કેવી મળે છે ભાઈઓ? મજબૂત મળે છે કે નહીં? આવું કેમ કોંગ્રેસના સમયે નહીં થયું? કરી શકતા હતા કે નહીં કરી શકતા હતા? વીજળી ગુજરાતમાં ગામે ગામ ક્યારે પહોંચી? રોડો ગુજરાતમાં ગામે ગામ સુધી ક્યારે પહોંચ્યા? આ હમણાં મોરબીથી આવ્યા, આખો રોડ કેવો અદ્ભુત થઈ ગયો. આ કોંગ્રેસના શાસનમાં અહીંયાથી મોરબી જતા કેટલી વાર લાગતી હતી? કોઈ ભાભા ઉભા થઈને કે તો ખબર પડે. હે 1.5 થી 2 કલાક, અને હવે અડધો થી પોણો કલાકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારી ગાડી સડસડાટ મોરબી તક પહોંચાડે છે કે નહીં? હવે મારા બેટા આ લોકોને આમાં વિકાસ નથી દેખાતો. બોલો, એમને હજારો કિલોમીટરના રોડની અંદર એક ખૂણામાં રોડ તૂટેલો બેસે, ત્યાં પેલું બાલટી પાણી લઈને આમ નાખશે ને પછી અંદર બેસી જશે ને ફોટા ઉતારવામાં મજા આવે છે. આવી પ્રોડક્ટ કઈ દેખાય તમારા ગામમાં છે કોઈ? હે શું કહેવાય એને? 14 ગામમાં કોઈ સારું કામ નીકળે તમે લઈને તો કેમ આ 50, 100, 200 લોકો ભેગા થઈને ચલો સરસ કામ થાય, ગામની અંદર વાડી બનાવીએ, ગામની અંદર પરબ બનાવીએ, ગામની અંદર બાળકોની જે સ્કૂલ ચાલે છે, ચાલો આપણે એમાં જઈને કામ કંઈક સારું કરીએ. પણ આખા ગામમાં 99% લોકો એનાથી ખુશ હોય. પણ જેમ હમણાં દુર્લભજી બાપાએ કહ્યું ને કે ગામમાં 1, 2, 14 એવી નીકળી જાય. તમે કઈ બી સારું કામ લઈને નીકળો એટલે ગામમાં 1, 2 જણ આવા નીકળશે કે નહીં? ના ના, હવે આનું શું કામ છે અહીંયા? કે જ કે નથી કહેતા આમાંના લોકો છે. તો આ બધા જ લોકોને જવાબ આપવા માટે બધા તૈયાર છો? તો હું આજે તમને મારા સૌ ઉમેદવારો વતી તમને અપીલ કરવા આવ્યો છું કે અમારા ઉમેદવારો ખૂબ સારી રીતે કામ કરશે, અને ક્યાંક જો ઉમેદવારો ચૂકે તો ધારાસભ્ય શ્રી, પ્રમુખ શ્રીને જાણકારી આપજો, અને જો તોય તમારો નિકાલ ના આવે તો મને તમે ફોન કરીને કહેજો. અમે સૌ લોકો તમારી જોડે છે. આપણે સૌ લોકો સાથે મળીને આ રાજ્યના વિકાસને હજી વધુ ઝડપથી આગળ વધારીએ તેવી જ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને